ભગવાન, સમજાતું નથી કે શું કરું. કેટલા ફ્રેન્ડ્સ છે, કેટલી બેનપણીઓ છે માર. પહેલાં તો બધા બહુ જ સારા થયા કે જ્યારે જરૂર પડે ને ત્યારે બસ એક ફોન કરજે, અમે તારી પાછળ અમારો જીવ દઈ દઈશું. પણ અત્યારે કોઈ હેલ્પ કરવા રાજી નથી. કેટલા દિવસ થઈ ગયા ઘરની બહાર છું. ક્યાં જઉં, શું કરું સમજાતું નથી. દામિનીને એક ફોન કરી જો. હેલો દામિની, મીરા. દામિની, મારે એક તારું ખાસ કામ છે, પ્લીઝ હેલ્પ કરીશ? જો દામિની, અત્યારે બીજી તો કઈ વાત થાય એમ નથી, પણ મને પ્લીઝ થોડા દિવસ તારા ઘરે રહેવા દઈશ? હા, મારા હસબન્ડ સાથે મારા બધા જ સંબંધો તૂટી ગયા છે. હું ઘરની બહાર નીકળી ગઈ છું અને પાછી ક્યારેય નથી જવાની. હું દામિની સમજવું પડે. તને તો ખબર છે ને કે મેં કેટલું સ્ટ્રગલ કર્યું છે મારી લાઈફમાં. હર હંમેશા એને સમજાવવાની કોશિશ કરી પણ એ ક્યારેય સમજ્યા નથી. જો તને મારી બધી જ ખબર છે, પછી પૂછે છે શું કામ? પ્લીઝ મને જાજુ નહીં, અઠવાડિયા માટે હેલ્પ કરીશ, પછી હું જતી રહીશ, પ્રોમિસ. ઓકે ઠીક છે. તું ઘરે જ છે ને? તો હું આવું. પણ દામિની, તારા ઘરના માની જશે? ઠીક છે, થેન્ક યુ. હાશ, અઠવાડિયું નીકળી જાય ને એટલામાં તો હું ગમે ત્યાં રહેવાનો બંદોબસ્ત કરી લઈશ. બા, હા બેટા. હા, મીરાનો ફોન આવ્યો હતો. શું કહેતી હતી? કંઈ નહીં, તમને તો ખબર છે ને કે એની પરિસ્થિતિ અત્યારે કેવી છે. એટલે પરિસ્થિતિ એટલે શું પરિસ્થિતિ? કંઈ ગરીબ છે, પૈસા નથી, કંઈ ખાવા પીવાની તકલીફ છે તો આ છે આપણે ત્યાં. બા, તમે તો જાણો છો ને કે બિચારીએ પ્રેમ લગ્ન કર્યા હતા, પણ ઘરવાળામાં ઠરી નહીં, અને અત્યારે એની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. તો એનો ફોન આવ્યો હતો. મને કહેતી હતી કે રહેવા માટે કોઈ જગ્યા મળી જાય તો પીજીમાં કે કશે. પણ તમને ખબર છે ને બા, જો અત્યારે પીજીમાં રહેવા જશે તો પૈસા ક્યાંથી લાવશે? એના ઘરવાળા એની પાસે જેટલા પૈસા હતા ને એ બધા જ પૈસા ઉડાવી નાખ્યા છે. બધા પૈસા લઈને વયો ગયો છે. હવે એની પાસે ભાડાના પણ પૈસા નથી. એટલે મેં વિચાર્યું કે જો એ આપણા ઘરે આવી જાય થોડા દિવસ રહેવા તો એની મદદ થઈ જશે ને. દામિની, મીરા તારી ફ્રેન્ડ છે, માની લીધું. તું એને એમ કહે છે કે બિચારીએ પ્રેમ લગ્ન કર્યા. પ્રેમ લગ્ન કરવાવાળા ક્યારેય બિચારા ન હોય. કેટલા મહિનાઓથી કે વર્ષોથી પ્રેમ કરતા હોય, પછી નિર્ણય કર્યો હોય કે હવે મારે લગ્ન કરવા છે, તો એ એટલા મહિનામાં એના પ્રેમીને તો એ સમજી જ શક્યા હોય તો જ લગ્નનો વિચાર કરે. સાંભળજે મારી વાત. લગ્ન કર્યા અને પછી જો એ ન ઠર્યા હોય ને તો એ એના નસીબની વાત છે. એમાં હું ને તું શું કરી શકીએ? હા, એની પરિસ્થિતિ ખરાબ છે, ભલે થોડાક દી આપણે ત્યાં જમી લેતી અને બીજે ઘર રાખીને બીજે ઘર રાખશે ને તો જ એને કમાવાની એ ભાન પડશે. બાકી અહીંયા એને તૈયાર રોટલા મળે, નહીં ભાડા ભરવાના, નહીં કાંઈ. એ ખાધું પીધું ને મોજ કરી. ના બેટા, આપણા ઘરમાં એને રાખવાની નથી. હા, પેલા ચંપા માસીનું ઘર છે ને, એણે ઉપર ધાબા ઉપર એક રૂમ બનાવી છે અને એને ભાડે આપવાની છે. અને આપણે એને કહેશું ને તો 1000 ને બદલે 500 રૂપિયા ભાડું લેશે. પણ એને ત્યાં અપાવ. આપણા ઘરમાં પારકી દીકરી ન જોઈ. કાલ સવારે કાં એના વરવાળા અને કાં પછી એના માવતર કોઈ ગોતતા આવશે તો આપણે શું જવાબ દઈશું? બોલું હવે હું? હા બોલ. બોલી લીધું તમે. હા બા, હું ક્યાં ના પાડું છું? તમે જે કહો છો બધી જ વાત સાચી. પ્રેમ અને પ્રેમ કરવો ગુનો નથી. એ જાણતી હશે છોકરાને એની સાથે લગ્ન થઈ ગયા, હવે એમાં ના ઠરી
એ કોઈ વાતનો ઇશ્યુ નથી. વાત અત્યારે એમ છે કે બિચારી એકલી છે. નથી મા બાપનો સહારો કે નથી એના સાસરિયાનો સહારો. એકલી છે અત્યારે. એને કોઈની જરૂર છે. અને તમે એમ કહો છો કે બહાર રહે, અહીંયા ખાઈ જાય. અરે અહીંયા ખાઈ જાય તો રહેવામાં શું વાંધો છે? અરે એને રહેવા માટે જગ્યા જ કેટલી જોશે. એને ગમે ત્યાં કહેશો ને ત્યાં રહી લેશે બિચારી. પણ મૂળ વાત એમ છે કે અત્યારે એની પાસે કોઈ ઇન્કમનો સ્ત્રોત નથી. કમાઈ શકે એમ નથી. અહીંયા આવશે, સેટલ થશે, જોબ ગોતશે. એટલો સમય તો લાગશે ને. ત્યાં સુધી એને મફતમાં કોણ રાખવાનું છે? એટલા માટે કહી રહી છું, છોકરીની જાત છે, આપણે એને મદદ કરવી જોઈએ. હા તો સાંભળ ને, છે ને મારી પાસે રસ્તો. ચંપા માસીનું ઘર અપાવી દે. એ ક્યાં એમ કહે છે કે આજે ને આજે જ મને આ મહિનાનું ભાડું આપો. એ સુવા ભલે ત્યાં જતી, ખાવા ભલે આપણે ત્યાં આવતી, અને એટલા સમય દરમિયાન એ નોકરી ગોતશે એટલે એને આવતા મહિને પગાર આવે એમાંથી એણે ભાડું ચૂકવવાનું છે. આપણા ઘરે રાખવાનું થતું જ નથી. નોકરી કરી કરીને કેટલાની કરશે? અને ચાલો માની લઉં નોકરી પર લાગી પણ ગઈ, પણ પહેલેથી ઘર વસાવવું, ફરીથી એકડો ઘૂંટવાની વાત છે. હા એમનામ તો ના થઈ જાય ને. અરે અહીંયા ખાવા પીવા આવશે તો એનું ઘર, ત્યાં ખાલી ઘરમાં એ શું કરશે? સામાનની તો જરૂર પડશે ને એને. શું કામ? તો શું કામ ને ખાલી સુવા માટે ત્યાં જાય? હા ભલે જાય, એ સુવા માટે ત્યાં ભલે જાય, ખાવા માટે ભલે આપણે ત્યાં આવે, પણ રહેવાનું ને સુવાનું આપણા ઘરમાં નહીં થાય એટલે નહીં થાય. તારો જુવાન ભાઈ છે ઘરમાં. હા તો શું થઈ ગયું? ઘણું થઈ શકે. જુઓ, હું પણ તમને એ જ સમજાવવા માંગુ છું. બા, જુવાન દીકરી છે. વિચાર કરો ને, આજે એની સાથે જે થયું એ કાલે સવારે મારી સાથે થયું હોય તો? કોઈ મને ના સાચવે તો? હા એ જ જોવાનું જ, કોઈ નહીં સાચવે. જુવાન છોકરીની જવાબદારી આ દુનિયામાં કોઈ ન લે. જુવાન છોકરાની લે, પણ જુવાન છોકરીની ન લે, કારણ કે એમાં ઘણું બધું થઈ શકે. પણ આજે આપણે કોઈ બીજાની મદદ નહીં કરીએ તો કોઈ બીજા આપણી મદદ શું કરવાનું છે? અને હું ક્યાં તમને એમ કહું છું કે તમે આખી જિંદગી મીરાને સાચવો. થોડા દિવસની તો વાત છે ને, હું એની સાથે વાત કરી લઈશ. થોડા દિવસ તો એને રહેવા દો. જ્યાં સુધી એને નોકરી ના મળે ત્યાં સુધી. નોકરી મળશે ને એટલે ઘર રાખી લેશે. સારું, તું એની બેનપણી છે એટલે હું ખાલી તારી કદર માટે હું કહું છું કે અહીંયા એ 10 દિવસ રહી શકશે. 11મા દિવસે હું નફ્ફટ થઈને કહી દઈશ કે તું જા. 11મા દિવસ 10 દિવસમાં તો ભલભલાને નોકરી મળી જાય, અને ન મળે ને તો 4 ગણના વાસણ ઘસે અને એ કમાય. પાક્કું, ડન. અત્યારે 10 દિવસ ચાલશે ને, હા પછીનું પછી વિચારશું. હા, અને એ 10 દિવસમાં પણ એ મારી અથવા તારી સાથે સૂશે, અલગથી નહીં. હા પાક્કું. ચા એને ગમે ત્યાં સુડાવશો ને સૂઈ જશે. અને એનો ફોન આવ્યો તો હું જરાક એને ફોન કરી દઉં. હા કહી દે એને કે એના 2 જોડી કપડાં લઈને અહીંયા આવી જાય, અને 10 દિવસનો મમ્મીએ ટાઈમ આપ્યો. 10 દિવસમાં એ નોકરી ગોતી લે અને એ તારી અથવા મારી સાથે સૂશે. બધી વાત મેં તને જે કરી એને કરી દે. જા. ડન. 11મા દિવસે તો હું એને નહીં જ રાખું, યાદ રાખજે. ચા મસ્ત હતી. થેન્ક યુ. હવે કામની વાત કરીએ. જો મીરા, હું તને કંઈ પણ કહું કે કંઈ પણ પૂછું ને તો ખોટું નહીં લગાવતી, અને મમ્મીની વાતનું તો બિલકુલ ખોટું નહીં લગાવતી. તને ખબર છે ને મમ્મીનો સ્વભાવ બહુ ગુસ્સાવાળા છે. મીરા, આ બધું થયું કઈ રીતે? દામિની, સાચું કહું ને તો કોઈ એક રીઝન નથી ઘર છોડવા માટે. મારી પાસે ઘણા બધા રીઝન છે, પણ મેઇન રીઝન તો એ છે કે જ્યારે પોતાના પરિવારને છોડીને બીજા કોઈ ઉપર ભરોસો કર્યો હોય ને, ત્યારે ઈશ્વર એની સજા જરૂર આપે છે. અને મારી સાથે પણ એવું જ કંઈક થયું. મેં ઘણા બધા સંબંધો બનાવ્યા જીવનમાં, ઘણા બધા ફ્રેન્ડ્સ, ઓળખીતા, પણ ખરા સમયે મને કોઈ કામ ના આવ્યું. બધાએ ઊંચા હાથ કર્યા. એ જ તો વાત છે ને, જ્યારે આપણે કોઈને મદદ ના આવી શકીએ ને ત્યારે સામેવાળા વ્યક્તિને
આપણે બોજ જેવા જ લાગીએ છીએ કે માથે પડ્યા છીએ. પણ કાંઈ વાંધો નહીં, મેં બા સાથે વાત કરી છે. એમણે કહ્યું છે કે તને 10 દિવસ અહીંયા રહેવા દેશે. એટલે પછીનું આપણે પછી વિચારી લઈશું. અત્યારે મેં 10 દિવસ માટે પરમિશન લઈ લીધી છે અને પછી નહીં માને તો કંઈક વિચારશું ને. ત્યાં સુધીમાં તો એવું પણ બની શકે કે તને કોઈ સારી એવી જોબ મળી જાય. હા, હું પણ એવું જ વિચારીને નીકળી છું કે બસ એક જોબ મળી જાય ને તો બધું ઠીક થઈ જશે. પણ એ જોબ મળે ત્યાં સુધી કોઈના ઘરે રહેવું પડે ને. અને તારા પર જેટલો ભરોસો છે ને, સાચું કહું તો એટલો બીજા કોઈ ઉપર નથી. એટલે અહીંયા આવી છું. સારું થયું ને, મને તો ગમ્યું કે તું મારા પર એટલો વિશ્વાસ કરે છે, મને તારી ખાસ મિત્ર માને છે. જ્યારે કે આપણી ફ્રેન્ડશિપ તો એટલી લાંબી છે પણ નહીં, વાયા કરીને એકબીજાને મળ્યા છીએ. હા, સાચી વાત છે. પણ કહેવાય ને કે ખરા સમયે ખબર પડી જાય કે કયો મિત્ર સાચો છે કે કયો ખોટો. લાંબો સમયગાળો કાઢવાથી કોઈ ફ્રેન્ડ ન બને, દુઃખમાં સાથે રહેવાથી બને. આવે છે ને, હા, દુઃખી થવાવાળી વાત બધી ભૂલી જજે અને હવે નવેસરથી નવી શરૂઆત કર. પણ તારા હસબન્ડ અહીંયા આવશે કે તને મળવાની કોશિશ કરશે તો? એટલી બધી પડી હોત ને તો હું ઘરની બહાર ન હોત. ક્યારે પૂછ્યું જ નથી કે ક્યાં જાય છે, શું કરે છે. અને આજે સામેથી રજા આપી છે કે જ્યાં જવું હોય ત્યાં જજે, વળીને ન આવતી. અને ભૂલે ચૂકે આવી પણ જશે ને તો હું જવાબ આપી દઈશ. પણ કોઈ સંબંધમાં એટલી ખારાશ નથી આવી જતી કે પહેલાં જેવા ના થઈ શકે. એટલું બધું તો શું થઈ ગયું કે તારે ઘર મૂકવું પડ્યું, આવી રીતે રસ્તા પર આવી ગઈ? ખબર નહીં, પણ એટલી ખબર પડી ગઈ છે કે જે સંબંધમાં લેણા દેવી ન હોય ને એને જાજો ના ચલાવવું જોઈએ. એક છતની નીચે બે દુશ્મનની જેમ રહેવું ને એના કરતાં સારું કે અલગ અલગ રહીએ, પોતાના જીવનમાં આગળ વધી જઈએ. દામિની, શું થયું, શું કામ થયું ના જવાબ નથી મારી પાસે. હું માનું છું કે ભૂલ મારી છે, મેં મારા મા બાપનું દિલ તોડ્યું, એની સજા મને મળી રહી છે. પણ હવે ત્યાં જવા માટે પણ મારી પાસે કોઈ સ્કોપ નથી. ફક્ત સહારો છે તો ઈશ્વરનો અને અત્યારે તારો. એવું ના હોય. જો ને, તે કંઈક સારા કર્મ કર્યા હશે એટલે તો તને મારી યાદ આવી. તને થયું કે એકવાર દામિની પાસે મદદ માંગી જો, કદાચ મદદ કરે તો. ખબર છે, કેટલા દિવસથી બધા ફ્રેન્ડ્સ પાસે મદદ માગી જોઈ છે. કોઈના ઘરે 1 દિવસ રહી, કોઈના ઘરે 2 દિવસ, કોઈના ઘરે અઠવાડિયું. પણ આટલા દિવસમાં એટલી ખબર તો પડી ગઈ કે જ્યારે સમય નબળો હોય ને ત્યારે બધા જ આપણી મજાક ઉડાવે. દુઃખમાં કોઈ આંસુ લૂછવાવાળું નથી. બસ હવે હા, બહુ ઇમોશનલ થઈ જાય છે. આ બધી વાત મૂકાને, હું મારા 1-2 ફ્રેન્ડ છે ને એ લોકોને વાત કરી જોઈશ. જો કદાચ તને કશે જોબમાં ચાન્સ લાગી જાય. ઓકે, મને કોઈ વાંધો નથી. હા પાડશે ને તો આપણે જઈશું. હા, હું જરાક બહારનો સ્વભાવ જોતી આવું. જોતી આવ. હે ભગવાન, હવે તો આજુબાજુવાળાએ પૂછે છે કે આ તમારા ઘરમાં જુવાન છોકરી કોણ છે. કીધું દામિનીની ફ્રેન્ડ છે. ફ્રેન્ડ હોય તો 1 કે 2 દિવસ, 6 દિવસ થઈ ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ બેટા. થાકી ગયો ને મારો દીકરો? ચા બનાવી દો? ના ના મમ્મી, બેસો બેસો. મારે તમારી સાથે થોડી વાત કરવી છે. અરે બોલ ને બેટા. હા, એકચ્યુઅલી મમ્મી, આજે મારા સસરાનો ફોન આવ્યો હતો અને હવે એ લોકો કહે છે કે જલ્દીથી લગ્નની તારીખ લઈ લઈએ, કારણ કે સગાઈને વરસ થવા આવ્યું છે તો લગ્નની તારીખ લઈ લઈએ તો સારું, એવું કહેતા હતા. તારા સાસુ મને મળ્યા હતા ને, એમણે પણ આ જ વાત કરી હતી. મને કે હવે આપણે લગ્ન ક્યારે લેવા છે? મેં કીધું બસ હવે લઈ લઈએ,
સગાઈની ઘણો વખત થઈ ગયો ને પછી સગાઈ બહુ લાંબી ખેંચવામાં મજા નહીં. પણ રોનક, લગ્ન તો આપણે ધારીએ ને તો હમણાં 2 મહિનામાં લઈ લઈએ. પણ આ જો ને ઓલી દામિનીની ફ્રેન્ડ આવી છે અહીંયા, જુવાન છોકરી. કાલ સવારે વેવાય વેલા ને એ લોકો આવે અને એને જોવે તો હું કે આ જુવાન છોકરી કોણ છે અહીંયા? મારે જવાબ હું દેવો? અને આ જો આજુબાજુવાળા પૂછે છે હવે તો. હા હા એ તો છે, પણ આપણે તારીખ તો લઈ શકીએ ને, ત્યાં સુધીમાં તો એ જતી નહીં રહી. નહીં, હું જતી રહી. મેં કીધું જ છે 11મે દિવસે હું એને અહીંયા નહીં રાખું. ભલે હું ભૂંડી થાવ પણ હું એને મોઢા મોઢ કહી દઈશ કે બેટા હવે તું તારો રસ્તો કરી લે. હા હા, પણ તો પછી મમ્મી હવે 11 દિવસ તમે એને કહ્યું જ છે તો પછી એ તો કઈ ઇસ્યુ નથી ને. હવે બિચારી છોકરી, એને હવે થોડી સમયની મારી છે તો આટલા દિવસ રોકાઈ જાય તો એમાં આપણને તો કઈ વાંધો નથી હવે. હા હા, એટલે એમ કહું છું કે તારા સસરાને જો અત્યારે એમ કહીશ ને કે હા મમ્મી વિચારે જ છે તારીખ લઈ લે તો એ લોકો મળવા આવશે. એટલે આ જાય ને પછી આપણે વાત કાઢીએ. એટલે શું, ઘરમાં કોઈ હોય નહીં એટલે પછી આપણે શાંતિથી વાતે કરી શકીએ અને આપણો પ્રસંગ એ લઈ શકીએ. હા હા હા, એવું હશે તો હમણાં કઈ જવાબ નહીં આપું, હા પણ હું નિશાને કહી દઈશ, એને પપ્પાને કહી દેશે કે થોડાક દિવસ હમણાં એ કામમાં છે. હું કહી દઈશ કે મારે થોડું કામ છે એટલે હમણાં સમય નીકળે એમ નથી, આવું તેવું કરીને કઈ બહાનું બનાવી દઈશ. હા ત્યાં સુધીમાં આ બધું સુલટી જાય, પેલી જતી રહી, પછી આપણે લોકોને વાત કરવા માટે બોલાવીએ. બસ. પણ આ દામિનીને હાવું શું સૂઝ્યું? હવે એને ઘરે લાવવાની એવી કઈ જરૂર નથી, કારણ કે ક્યાંય પણ રહી શકે ને એ છોકરી. તો ભલે લાવીએ નથી વાંધો નથી, પણ ન લાવે તો પણ ચાલે. પણ મેં એ જ કીધું, આ ચંપામાં છે ધાબે રૂમ બનાવી જ છે તો મેં કીધું ભલે ને એના 2 જોડી કપડાં લઈને એ ન્યા સુવે, અહીંયા ખાય અને દિવસ દરમિયાન એ નોકરી ગોતે. પણ આપણી દામિની એ છે દાતારની દીકરી. એ કે ના, એ ત્યાં સુવા હું કામ જાય, અહીંયા ખાય છે તો ભલે ને અહીંયા જ સૂતી. પણ જુવાન છોકરી છે, ઘરમાં જુવાન દીકરો છે તો મારે તો બધે વિચારવાનું ને. આ જુવાન છોકરા છોકરીઓ તો એની બેનપણીને ભાઈપણામાંથી ઊંચા ન આવે. સાચું બોલજે રોનક, અત્યારે આપણા ઘરમાં દામિની છે, હે જુવાન દીકરી છે. તારો કોક દોસ્તાર આવીને એમ કે આંટી મને અહીંયા અઠવાડિયું રહેવા દ્યો તો એ સારું કહેવાય? ના, સારું તો ન જ લાગે, ન જ કારણ કે લાગે. ક્યારેક ગામ વાતો કરે. કરે. અને બેટા આગ પાસે ઘી હોય ને એ ઓગળે જ, એ બધાને ખબર છે. એટલે ઘરમાં જુવાન દીકરી હોય ને તો કોકનો જુવાન દીકરો આપણા ઘરમાં ન આવે એ સારું. એવી રીતે જુવાન દીકરો હોય તો કોકની છોકરી આવે એ ન સારું. અને પાછી ભાગીને આવી છે. હા, પણ તમને એના પર એવી કઈ શંકા છે? તમે એવી રીતે વાત કરો છો. શંકાની વાત નથી. આ કોઈના કપાળ પર લખ્યું છે કે આ શરીફ છે કે બદમાશ છે? ના ના, પણ જોતા તો છોકરી શરીફ જ લાગે છે, એવું કઈ મને કઈ ખરાબ તો લાગ્યું નહીં. પછી હવે તમે લોકો આખો દિવસ સાથે રહેતા હોય તો તમને વધારે ખબર. બેટા. એક મિનિટ, આ નિશાનો ફોન આવે છે. હા, જા તું બહાર જઈને વાત કરી લે. હેલો. હા 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 હા, હું કરું હો પછી ફોન. હા હા ઠીક છે, હા આવી જાઓ. કોણ હતું? હા ના ના, નિશા મને એ જ પૂછતી હતી કે પપ્પાએ તમને પેલું વાત કરી હતી તો મેં કીધું મમ્મી સાથે જ બેઠો છું, હું તને પછી ફોન કરું. હા, એટલે બેટા કોઈના કપાળ પર નથી લખ્યું કે શરીફ છે કે બદમાશ છે. અને હું તો એમ કહું કે બસ આ બધા લફડા ન હોય ને ઘરમાં એ સારું. અને આ છોકરીને હવે 5 દી બાકી છે. ના ના, નીકળી એ જા. આપણે થોડા દિવસ હું એ કંઈક પણ બહાનું બનાવી દઉં ને પછી આપણે વાત કરશું. હા. એમાં કે 5 દિવસમાં કે બગડી તો જવાનું. નથી બગડતું. અને કદાચ એ લોકો વાત કરે ને તો કહેજે કે મારે કંઈક ધંધાના કામે એ, બહાર ગામ એની જવાનું ચિંતા છે. તમે ન કરો, બસ. હું કંઈ પણ કારણ બતાવી દઈશ. એ હા. ઠીક છે, હવે હું આવું થોડી, હમણાં જરા કામ છે ને તો ના પતાવી. ના, હા ને, તું તારું કામ ને પતાવ. ફોન કરી લઉં ને. હા બેટા. અરે મારો દીકરો. મીરા, હા તમે બોલો ને, કઈ કામ હતું? મીરા, તને તારા જીવનમાં જે પણ કાંઈ તકલીફ છે, તું અહીંયા, તું મારી દામિનીની ફ્રેન્ડ છે, તું અહીંયા આવી, મને ગમ્યું કે તને અમે આશરો તો આપ્યો પણ તું પાછી ઘરમાં બધા કામમાંય મદદ કરે છે. આ બધી વાત સાચી છે બેટા. પણ હવે તારા દિવસ, મેં આ દામિનીને કીધું હતું કે 10 દિવસ ભલે રહે આપણા ઘરે, 11મે દિવસે એણે જવું પડશે. તો બેટા
આજે 11મો દિવસ છે અને બપોર સુધીમાં તું તારે શાંતિથી જમીને તારા થેલા લઈને તું જતી રહેજે. પણ બા, મારી પાસે કોઈ રહેવાની જગ્યા હજી થઈ નથી. જો પ્લીઝ સમજવાની કોશિશ કરો. મેં ઘણા બધા ઇન્ટરવ્યૂઝ આપ્યા છે જોબ માટે. જેવી કે મને જોબ મળી જાય ને એવી હું તરત જતી રહીશ. પણ ત્યાં સુધી પ્લીઝ મને રહેવા દો અહીંયા. મીરા, એક વાત હું તને કહું, આપણે તો કાળા માથાના માનવી છીએ. આપણે તો સમજી શકીએ છીએ, વિચારી શકીએ છીએ, કોઈની સાથે વાતચીત કરી શકીએ છીએ અને આપણે આપણી સગવડ પણ કરી શકીએ. પક્ષીઓ પાસે તો કાંઈ નથી એમાંનું. છતાંય ચકલો અને ચકલીને માળો બાંધવો હોય ને 6 દિવસમાં બાંધી લે છે અને મેં તને 6 દિવસ વધારાના આપ્યા છે, તો તું તારી સગવડ તો કરી જ શકે. અને મહેરબાની કરીને આજે 11મા દિવસે તું મારી પાસે કોઈ બહાનું નહીં કાઢતી, એટલા માટે કે તું એમ નહીં સમજતી કે હું નિષ્ઠુર છું, નિર્દય છું, કે મને તારા માટે કોઈ નફરત છે. પણ મારા દીકરાના સસરાને ત્યાંથી અવારનવાર ફોન આવે છે ને હવે અમારે લગ્ન લઈ લેવા પડે એમ છે. તો એક પારકી જુવાન દીકરી ઘરમાં હોય તો વેવાય વેલા શું સમજે? બા, હું સમજુ છું તમારી વાતને કે સમાજમાં રહીને જવાબ આપવા બહુ અઘરા પડતા હશે તમને. લોકો નત નવા સવાલો કરતા હશે, ન કરવાની શંકાઓ પણ કરતા હશે. તમે જ વિચાર કરો ને, હું આટલી મોટી દુનિયામાં એકલી થઈ ગઈ છું. ક્યાં જઈશ? કોની પાસે સહારો માંગીશ? બા, જાજા નહીં, ફક્ત 5 દિવસ મને રહેવા દો. જો પછી મને રહેવાની જગ્યા નહીં મળે ને તો પણ હું મારી રીતે ગમે તે એડજસ્ટમેન્ટ કરી લઈશ. પણ પછી તમને નહીં શરમાવું બસ. મીરા, તું મને કહે છે તું દુનિયામાં એકલી થઈ ગઈ, તારો કોઈ સહારો નથી, તો માવતરનું ઘર છોડતા પહેલાં તારે એ માટેનો વિચાર કરવો જોઈતો હતો કે ભવિષ્યમાં શું કંઈ પણ. ચાલો મારો વર મારી સાથે હોત પણ આશરો ન હોત તો અમે બે ક્યાં જાત અને ક્યાં રહેત? પૈસા ન હોત તો અમે શું ખાત, ક્યાં રહેત, શું કરત? હવે કાંઈ નહીં, હવે કોઈ વિનંતી નહીં અને કોઈ મારા તરફથી તને સહાય નહીં. બસ આજે બપોરે તું નીકળી જા. મારે હવે અહીંયા રહેવાનું એ અઘરું પડી ગયું છે. આજુબાજુવાળાએ મને પૂછે છે કે દામિનીની ફ્રેન્ડ 1 દિવસ 2 દિવસ, આજે 11 દિવસ થઈ ગયા, શું કરે છે એ અહીંયા અને શું કામ અહીંયા છે? બધાને જવાબ આપવાનો મને ભારે પડી ગયો છે. બસ કાંઈ સાંભળવું નથી. આ 10 દિવસ મેં તારા પર જે પણ કંઈ દયા કરી, તને મદદ કરી, તને આશરો આપ્યો, એને મહેરબાની સમજીને તો આજે ને આજે નીકળી જા. ઠીક છે બા, થેન્ક યુ કે તમે આટલા દિવસ મને તમારા ઘરમાં રાખી. મારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો પ્લીઝ મને માફ કરી દેજો. હું સમજુ છું કે માણસને પોતાની ઇજ્જતથી વધારે કંઈ નથી હોતું અને એટલે જ હું ચૂપચાપ તમારા ઘરે આટલા દિવસ પડી છું કે કદાચ ગમે તેટલી સારી રીતે રહીશ ને તો આપણે એકલી સ્ત્રીને ક્યારેય માન નહીં મળે. જે હોય તે, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલા દિવસ મને સાચવી. હું આજે જ જતી રહીશ. હા, આભાર માનવાની જરૂર નથી, પણ તને મેં જે સમય આપેલો ને એ પૂરતો સમય આપેલો અને હવે જો કંઈ ન થતું હોય તારાથી તો એ મારો પ્રશ્ન નથી ને બેટા. અને હા, હજી એક છેલ્લી વાત, હું તને અહીંયાથી ખાલી મોકલું છું, પણ ગમે ત્યારે તને ખાવા પીવાની તકલીફ પડે તો 2 ટાઈમ મારે ત્યાં જમી જજે. એને માટે હું તને ક્યારેય ના નહીં પાડું, પણ સૂવાની, ઉઠવાની, બેસવાની વ્યવસ્થા તું કરી લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કીધું તું દામિનીને કે જ્યાં સુધી વ્યક્તિ પોતાની રીતે મહેનત કરીને 2 પૈસા કમાઈને પોતાનો આશરો ન શોધી શકે ને એને બસ મફતની રહેવાની જ મજા કંઈક ઓર આવતી હોય છે. 11 દિવસ ઓછા પડ્યા કે હજી 5 દિવસ માગે છે? મીરા, આ બેગ લઈને કેમ બેઠી છે? કદાચ તો ભૂલી ગઈ છે કે 10 દિવસ પૂરા થઈ ગયા છે. તો એ જ કે આજે મારે જવાનું છે. બા આવ્યા હતા હમણાં,
કહીને ગયા છે કે હવે 10 દિવસ પૂરા થઈ ગયા છે એટલે મારે વહેલાસર આ ઘર છોડીને જતું રહેવું જોઈએ. બાએ તને કહ્યું? તો દામિની, આમ જોવા જઈએ તો બા ખોટા ન કહેવાય ને. સમય પૂરો થઈ ગયો તો મારે સામેથી જતું રહેવું જોઈએ ને. ના મીરા, તારે ક્યાંય જવાની જરૂર નથી. મને ખબર છે તને નોકરી પણ નથી મળી અને ઘર પણ. અત્યારે ક્યાં જઈશ? રસ્તા પર રહીશ? તો શું કરું? તું જ કે ને. તારા ઘર સાથે મારા બહુ સારા એવા સંબંધો છે. હું નથી ઈચ્છતી કે મારા સંબંધો ખરાબ થાય. સમયનું શું છે, આજે ખરાબ છે કાલે સારો થઈ જશે. પણ સંબંધ એકવાર ખરાબ થઈ જાય ને તો એ ફરી સારા થવા બહુ મુશ્કેલ છે. પણ ખરાબ સમયમાં જો સંબંધો સાથ ના આપે ને તો એ સંબંધનો કોઈ અર્થ નથી. તું ઉપાધિ ના કર, હું બા સાથે વાત કરીશ. અને જો બાએ તને ઘરની બહાર જવાનું કીધું છે તો એનું કારણ ભાઈના લગ્ન છે. બા તને કહી નથી શકતા, પણ વાત એમ છે કે તું રહી જુવાન. ભાઈના લગ્ન લેવાના છે. હવે જો એવામાં ભાઈના સાસરીવાળાનો આવરો જાવરો વધશે, તને અહીંયા જોશે તો એ લોકો શું વિચારશે? અને મેઇન તો પાના મગજમાં એવું બેસી ગયું છે કે તું અમારા ઘરમાં રહીશ ને તો આડોશ પાડોશમાં આજુબાજુમાં બધા વાતો કરશે અને એ વાતો બહુ ખરાબ હશે, જેના કારણે તારી પણ ઇજ્જત જશે અને ભાઈની પણ, અને એનો સંબંધ પણ તૂટી શકે. સમજુ છું. સમય જ એવો ચાલે છે કે કોઈ કોઈના સંબંધો પર કોઈને વિશ્વાસ નથી આવતો. સગા ભાઈ બહેન ચાલીને જતા હોય ને તો પણ લોકો એને ખરાબ નજરે જ જોવે છે. પણ શું કરું દામિની, મને કોઈ પર વિશ્વાસ નથી આવતો. કોઈ સંબંધમાં આટલો ભરોસો રહ્યો જ નથી મને. ક્યારે કોણ તર છોડે, ક્યારે કોણ કયો આરોપ નાખે ને સમજાતું નથી. એટલે બધાથી દૂર રહેવા માંગુ છું. તું ઉપાધિ ના કર, હું છું ને. કાંઈક તો રસ્તો નીકળી જ આવશે. અને આ શું બેગ પેક કરવા માંડી? બેગ નથી પેક કરવું. હમણાં આપણે સાથે જઈશું અને બા સાથે વાત કરીશું. દામિની, શું કામ વાત કરવી છે તારે? તને તારા બાનું નેચર ખબર જ છે. તું એક શબ્દ બોલીશ ને તો 4 વાતો સંભળાવશે. અને આમ પણ જ્યારે વાત હવે મારા ચરિત્ર પર આવી ગઈ છે ને તો મારે જ સમજીને જતું રહેવું જોઈએ. ના, અને 4 વાતો સંભળાવશે તો શું થઈ ગયું? એમાં ખોટું શું છે? સાંભળી લઈશું. પણ તને સહારો તો મળી જશે ને. અને ભાની સાથે થોડી ધડ કરીશ ને એટલે બા પણ સમજી જશે અને થોડા દિવસ તને વધારે રહેવા દેશે. ને આમ જોઈએ તો નાની મોટી કંઈક તો જોબ મળી જ જશે ને. 10 દિવસથી તું ટ્રાય કરે છે. બની શકે કે જ્યાં તું ઇન્ટરવ્યૂ આપવા ગઈ હોય, જ્યાં તે નોકરીની વાત કરી હોય ત્યાંથી હવે જવાબ આવી જાય. કદાચ. પણ શું વાત કરીશ બા સાથે કે મને? કાંઈ નહીં, હું બાને કહીશ કે મીરાને થોડો વધારે સમય આપો. અને ના આપ્યો તો? તોનું ને તોનું પછી વિચારીશું. પણ આપણે તો એવી જ ટ્રાય કરવાની છે ને કે બા માની જાય. ન માને એવું શું કામ વિચારવું જોઈએ? આપણે ગમે એમ કરીને બાને મનાવવાના જ છે. મિશન બાને મનાવો. સારું, તું કહે છે ને તો એવું જ કરીએ. પણ જો બા ન માને ને તો પછી બહુ ફોર્સ નહીં કરતી. જવા દેજે મને. હું બીજી કોઈ ફ્રેન્ડ સાથે વાત કરી લઈશ. 2-4 દિવસ કાઢી લઈશ ને તે વળી નવું કંઈક થઈ જશે. કંઈ નહીં થાય. આમને આમ ક્યાં સુધી રખડીશ? અને જ્યારે કાંઈ સેટિંગ ના થયું તો આ રસ્તે રહેવાથી કંઈ નથી થવાનું. પાટકવાનું બંધ કર. ને તારી પાસે એટલા પૈસા છે કે તું ઘરની બહાર નીકળી જાય તો સર્વાઈવ કરી શકે? નહીં ને તો પછી ઠીક છે, મિશન પર જઈએ. ચાલ. દામિની, ચાલ તો ખરા. બા, તમે મીરાને શું કહ્યું? મીરાએ તને કીધું ને, તે જે સાંભળ્યું ને એ. પણ બા, દામિની, છોડ ને એ વાત. પછી આપણે વાત કરીશું. હું જાઉં અત્યારે. નહીં, ક્યાંય નથી જવાનું તારે. હું વાત કરું છું ને. શું કામ વાત કરવી છે?
અને મેં તને જવાનું કીધું ને તો જવાનું જ હોય. પાછું તારે એની એ વાત આની સાથે કરવાની શું જરૂર હતી? મેં તને કીધું એટલે તારે તારા થેલા લઈને નીકળી જવાનું હતું. આની પરમિશન લેવાની જ. આ અમારા ઘરની માલિક છે. પરમિશન લેવા નહોતી આવી, મને કહેવા આવી હતી કે એ જઈ રહી છે ઘરમાંથી. શું કામ કેવા આવી હતી? 11મો દિવસ આજે છે, તારું ગણિત કાચું છે. ખબર છે મને બા કે આજે 11મો દિવસ છે, પણ તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે આજે આ ઘરની બહાર નહીં જાય ને તો શુંનું શું થઈ જશે. થઈ જશે. વેવાઈનો આજથી નહીં તો 5 થી 7 વાર ફોન આવી ગયો કે હવે આપણે લગ્ન લેવાના જ ને, અમને તારીખ આપો. ક્યાં સુધી હું અને રોનક તારીખો પાછળ ઠેલ્યા કરીએ? ક્યાં સુધી એમ કીધા કરીએ કે અમે તમને થોડાક દિવસમાં જવાબ આપીએ છીએ? પણ લગ્નમાં મીરા ક્યાં નડવાની છે? ઈ જ નડે છે. ઈ જ નડે છે એટલે? હા, જેવા લગ્ન લેશું એટલે વેવાય આવશે આપણી સાથે બેઠક કરવા કે એમાં શું શું કરવાનું છે, પેરામણી શું કરવાની, કર્યાવર શું કરવાનો, અને એ વખતે આને જોશે એટલે કહેશે આ બહારની જુવાન છોકરી તમારા ઘરમાં શું કરે છે. તો કહી દેવાનું ને કે લગ્ન લીધા છે ને એટલે મદદ કરવા માટે આવી છે. ખોટું નહીં બોલું, હું ખોટું નહીં બોલું. બા, તમે જ્યારે કોઈને મદદની જરૂર હોય ત્યારે પણ આવી રીતે વાત કરશો? માન્યું કે તમારો સ્વભાવ ગુસ્સાવાળો છે, પણ એની પરિસ્થિતિ તો જોવો, એની સિચ્યુએશન જોવો. અત્યારે એને મદદની જરૂર છે, અત્યારે ઘરની બહાર કાઢી મૂકશો તો ક્યાં જશે? રોડ ઉપર રહેશે, ભિખારી બની જશે. ગમે તે હોય, આજથી 10 દિવસ પહેલા પણ તે મને આ રીતે જ સમજાવેલી અને ઘણી બધી દલીલો પછી હું સમજી ગઈ હતી. મેં કીધેલું કે હા 10 દિવસ મેં મારા વચન પાળ્યા છે. હવે વચન પાળવાનો સમય એનો આવ્યો છે અને તારો. પણ બાપ, એને નોકરી મળશે ને એટલે પૈસા આપી દેશે ને એનો રસ્તો જાતે કરી મારે લેશે. પૈસા નથી જોતા, 1 રૂપિયો મારે એનો નથી જોતો, પણ મને એ પણ નથી જોતી. એને નોકરી 6 મહિને મળશે, મારે એને 6 મહિના અહીંયા રાખવાની. બા, કોઈ પણ માણસને ના ગમતું હોય કે પોતે બોજ બનીને રહે, અરે સ્વાભાવિક છે ને. એ અહીંયા રહે છે ને તો એને પણ નથી ગમતું. એને પણ એવું લાગે છે કે હું બધાની માથે પડી છું. એનું મોઢું તો જુઓ. શું જો નથી જોવું એનું મોઢું? એને મેં સમજાવ્યું હતું કે આપણે તો માણસ છીએ. 10 દિવસ 11 દિવસમાં તો નોકરી ક્યાંય પણ મળી જાય, અને જો નોકરી જ કરવી છે ને 2 પૈસા જ કમાવા છે ને તો જરૂરી નથી કે કોઈ ઓફિસમાં જઈને એસીમાં બેસીને નોકરી કરવાની. અરે 4 ઘરના વાસણ કોઈક કરીને 2 પૈસા કમાય, ઇજ્જત અને આબરૂ હોય તો. પણ જો તમારે એશો આરામથી નોકરી કરવી હોય ને તો એ તમને કદાચ ક્યારેય નહીં મળે, કારણ કે એને લાયક આપણું ભણતર ન હોય. બા, આનું મોઢું જોઈને તમને લાગે છે કે એને એશો આરામની જિંદગી જીવવી છે? અરે દર્દની ઠોકરો ખાય છે. ક્યારેક કોઈના ઘરે તો બીજા દિવસે કોઈ બીજાના ઘરે. એની પરિસ્થિતિ તો જુઓ. અરે 2 દિવસ આપણા ઘરમાં વધારે રહેશે તો શું થઈ જવાનું છે? અને ભાઈના લગ્ન કાલે નથી લેવાના બા. ભાઈના લગ્ન આ મહિનામાં લેવાના જ છે. 1 વર્ષ થઈ ગયું ભાઈની સગાઈને. આપણે રોકી રાખશું. સામેવાળાને એમ થશે કે આ લોકોની દાનત ખોરી છે. બા, ભલે દામિની કહેતી હોય પણ હું આજે જતી રહીશ. ના, તું સમજતી કેમ નથી? શું કામ તારા ઘરમાં ઝઘડાઓ કરે છે મારા લીધે? તો શું કામ તે એને વાત કરી કે આજે મને બાએ જવાનું કીધું? ન કીધું હોત ને તું જતી રહી હોત તો? પણ તું પણ ઈ જ ઈચ્છે છે. એમનામ જતી રહી હોત ને તો પણ મને ખબર પડી જ જાત. મને કહેવા ના કહેવાથી કઈ ફરક નથી પડવાનો. અને તું ક્યાંય નહીં જાય, તું અહીંયા જ રહેશ. ના, હું ભાઈ સાથે વાત કરી જોઈશ, ભાઈ માની જશે. નહીં. બહુ એટલું બધું એનું લાગતું હોય ને, પકડ તારો રસ્તો. વેવાઈને હું જવાબ આપી દઈશ. શું? હા, એ જ. તમે મને સહકારો આપી રહ્યા છો? હા, કારણ કે તારી બેનપણીને તારે જવા નથી દેવી અને તારે જીદ કરીને અહીંયા રાખવી છે, તારા ભાઈની જિંદગી તારે બગાડવી છે, તો હું મારા દીકરાની જિંદગી નહીં બગડવા દઉં. જતી રહે તું પણ. જાઓ, 2 જણ હશો ને તો ઘરે મળી જશે, નોકરોય મળી જશે. મારે પણ મારા ભાઈની જિંદગી નથી બગાડવી. હા, અને જો તમને અમે ખોટા લાગતા જ હોય ને તો ઠીક છે, હું મીરાનો સાથ નહીં મૂકું. તમને એવું લાગે છે ને કે અમે આ ઘરમાં રહેવાને લાયક નથી? ના, તું નહીં. આ એ નહીં રહી ને તો હું પણ નહીં રહું. હા, નહીં રહેતી. જન્મદાતાને છોડીને જો તારે તારી બેનપણીનો સાથ આપવો હોય ને તો વાંધો નહીં. જા, તું પણ એની સાથે રહીને જોઈ લે કે જિંદગી શું છે ને દુનિયા શું છે. જોઈ લઈશું અમે. ચાલ મીરા, ચાલ. બગાડી દીધી ને મારી છોકરીને. ચડાવીને મારી છોકરીને પણ ઘર છોડીને જવા માટે એને મજબૂર કરી દીધી. હવે હું એને ઘરમાં નહીં આવવા દઉં.
ના દામિનીને ને ના પેલીને.